નમસ્કાર મિત્રો, આ ભાગમાં આપણે જોઈશું પ્રશ્ન 3, જે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો અહીંયા પહેલું છે વિધાન કે 9 એ 30નો અવયવ છે. તો 9 એ 30નો અવયવ છે કે નહીં એ આપણને 30ના અવયવ પરથી ખબર પડી જશે. એટલે 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30 અને 5 છક 30. એટલે કે અહીંયા જે 30ના આપણે અવયવો લખ્યા છે એમાં 9નો સમાવેશ થતો નથી. એટલે કે 9 એ 30નો અવયવ નથી. તો અહીંયા વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા લખેલું છે કે 9 એ 30નો અવયવ છે. તો વિધાન કેવું છે? ખોટું છે. બીજા નંબરમાં છે કે 22 એ 4નો અવયવી છે. તો મિત્રો આપણે 4ના અવયવી એટલે કે 4નો ઘડિયો આપણે બોલીશું. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16 અને 4 પંચું 20 અને 4 ચક થશે 24. એટલે કે 22 આવતા નથી. અહીંયા શું કહે છે કે 22 એ 4નો અવયવી છે. તો 22 એ 4નો અવયવી નથી. તો અહીંયા 20 પછી 24 આવે છે 4ના ઘડિયામાં, 22 આવતા નથી. એટલે કે 22 એ 4નો અવયવી નથી. અહીંયા છે એવું લખેલું છે. તે વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજા નંબરનું વિધાન છે કે બધી અવિભાજ્ય સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે. તો મિત્રો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે 2 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. 2 એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. એટલે કે બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે. એ વાત કેવી છે? ખોટી છે. કેમ કે બેકી સંખ્યા 2 એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. પછી ચોથા નંબરમાં અવિભાજ્ય સંખ્યાઓને અવયવ ના હોય. અવિભાજ્ય સંખ્યાઓની અવયવ ન હોય. આ પણ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 અવયવ હોય છે. અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 અવયવ હોય છે. અવયવ ન હોય એ વાત કેવી છે? ખોટી છે. એટલે આ ચોથા નંબરનું વિધાન પણ કેવું છે? ખોટું છે. દાખલા તરીકે 5ના આપણે અવયવ પાડીએ તો 5 એકા 5. એટલે કે અહીંયા 1 અને 5 એમ 2 અવયવો છે. એટલે ચોથા નંબરનું વિધાન કેવું છે? ખોટું છે. 5મા નંબરમાં જોઈએ તો બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. તો એ પણ વિધાન ખોટું છે. કેમ કે 2 એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા છે. 2 બેકી સંખ્યા છે અને વિભાજ્ય સંખ્યા નથી. કેમ કે 2ના માત્ર 2 જ અવયવ પડે છે. એના પછી છે 37 વિભાજ્ય સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે 37ના માત્ર 2 અવયવ છે. 61 અવિભાજ્ય સંખ્યા છે. આ વિધાન ખરું છે. કેમ કે 61ના માત્ર 2 અવયવ જ છે. પછી 36,890 ને 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ વિધાન ખરું છે. કેમ કે એકમના અંકમાં 0 અને 5 હોય તો તેને 5 વડે ભાગી શકાય. 79,136 ને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આ પણ વિધાન કેવું છે? ખરું છે. કેમ કે એકમનો અંક 6 છે. 3 વડે નિશેષ ભાગી શકાય ને તો 3 9 ને 3 12 ને 4 18 ને 19 થાય છે. અહીંયા ટોટલ સરવાળો એટલે કે 3 વડે ભાગી શકાશે નહીં. તો મિત્રો 3ની ચાવીમાં બધા જ અંકોનો સરવાળો કરવામાં આવે છે. તો અહીંયા આપણે 3,961 તો એનો ટોટલ સરવાળો થશે 19. એટલે કે એને 3 વડે ભાગી શકાશે નહીં. એટલે 10મા નંબરનું વિધાન ખોટું છે. પછી દરેક અવયવ આપેલ સંખ્યા કરતાં મોટો અથવા તેને સમાન હોય છે. આ પણ વિધાન કેવું છે? ખોટું છે. કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. મોટો હોતો નથી. કોઈ પણ સંખ્યાને આપણે જ્યારે અવયવ પાડીએ તો તેના કરતાં મોટી સંખ્યા મળતી નથી. અથવા તેને સમાન હોય છે. સમાન તો હોય જ છે. એટલે કે પોતે સંખ્યા હોય છે.
આપણે 15ના અવયવ પડે તો 15 એકા 15, પોચ તરી 15, એટલે અહીંયા 15નો મોટા મોટો અવયવ સંખ્યા પોતે જ છે અને કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 હશે, એટલે કે એ પણ વિધાન ખોટું છે. 12 નંબરમાં જોઈએ તો સંખ્યાને તેના દરેક અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. તો મિત્રો આ વિધાન ખરું છે. અહીંયા આપણે 15 જોઈએ, 15ને 15 વડે, 15ને 1 વડે, 15ને 5 વડે અને 15ને 3 વડે ભાગી શકાય છે. એટલે કે 15ના જે અવયવ છે તેને તેના બધા જ અવયવ વડે ભાગી શકાય છે. તો સંખ્યાને તેના દરેક અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. તો વિધાન કેવું છે? ખરું છે. 13 નંબર જોઈએ તો 3124 4 વડે વિભાજ્ય છે. જો તેના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો અહીંયા પણ વિધાન ખરું છે, કેમ કે અહીંયા એકમ અને દશકનો અંક 24 છે અને જે 4ના ઘડિયામાં આવે છે, એટલે કે એને 4 વડે ભાગી શકાય છે. એટલે કે આ સંખ્યાને 4 વડે ભાગી શકાય છે, એટલે વિધાન ખરું છે. 14 નંબર છે કે 3 અને 4ના સામાન્ય અવયવીઓ 12થી શરૂ થાય છે. તો 3 ચોક 12. તો આ પણ વિધાન કેવું છે મિત્રો? અહીંયા ખરું છે. પછી એના અવયવી આવે છે 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36. એ 15 નંબરમાં છે 6 અને 9ના સામાન્ય અવયવ 1 અને 3 છે. 6 એકા 6, 3 દુ 6, એટલે કે 6ના અવયવ થશે 1, 2, 3 અને 6. એવી રીતે 9ના અવયવ થશે 1, 3 અને 9. તો એ અસામાન્ય અવયવ મળે છે 1 અને 3. તો વિધાન કેવું છે? ખરું છે. કેમ કે અહીંયા કીધેલું છે કે 6 અને 9ના સામાન્ય અવયવ 1 અને 3 છે, એટલે કે વિધાન કેવું છે મિત્રો? ખરું છે. એટલે કે 15મા નંબરનું વિધાન ખરું છે. હવે આપણે જોઈશું જોડકા. તો સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા, તો એકી પણ હોય અને વિભાજ્ય સંખ્યા પણ હોય, એટલે 1 નહીં આવે, 2 નહીં આવે, 3 નહીં આવે, પણ 4. 4 તો બેગી સંખ્યા છે. 5 નહીં આવે, 6, 8 અને 9 આવશે. 2 નહીં આવે, 3 નહીં આવે, 4 નહીં આવે કેમ કે બેકી સંખ્યા છે. 5 નહીં આવે કેમ કે એકી સંખ્યા છે. 6 નહીં આવે કેમ કે બેકી સંખ્યા છે. 7 નહીં આવે કેમ કે 7ના માત્ર 2 અવયવ જ છે. 8 નહીં આવે કેમ કે બેકી સંખ્યા છે, એટલે કે આવશે 9. 9 એ એકી સંખ્યા છે અને વિભાજ્ય સંખ્યા પણ છે. તો 9ના અવયવ પડશે 9 એકા 9 અને 3 તરી 9, એટલે કે 1, 3 અને 9. અહીંયા 2 કરતાં વધુ અવયવ છે, એટલે કે 9 એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. 2 કરતાં વધુ અવયવો છે. તો એ મિત્રો પહેલાંનો જવાબ આવશે બી. બીજા નંબરની વાત કરીએ તો 3 અને 5ના સામાન્ય અવયવોની સંખ્યા, તો બંને અવિભાજ્ય સંખ્યા હોય છે, એટલે કે સામાન્ય અવયવ એક જ હશે. તો 3ના અવયવ થશે 3 એકા 3 અને 5ના અવયવ થશે 5 એકા 5. તો અહીંયા સામાન્ય અવયવ ફક્ત એક જ છે, એટલે કે 3 અને 5ના સામાન્ય અવયવોની સંખ્યા થશે 1, એટલે કે અહીંયા એ જવાબ આવશે. પછી સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા, તો અહીંયા 3 આવશે. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા, તો એ 2 આવશે. 1 નહીં આવે કેમ કે એક વિશિષ્ટ સંખ્યા છે. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા, તો એ મિત્રો 4 આવશે કે 4 એકા 4, 2 દુ 4, એટલે કે 4ના અવયવ કેટલા છે? 2 કરતાં વધુ છે, 1, 2 અને 4, એટલે કે 5માં આવશે ડી. તેવી રીતે હવે આપણે જોડકું બીજા નંબરનું જોઈએ તો 9નો અવયવી, એટલે આપણે 9નો ઘડિયો બોલીશું. 9 એકા 9, 9 દુ 18, તો અહીંયા આપણે લખી શકીએ 9 દુ થશે 18, એટલે કે અહીંયા 9નો અવયવી થશે 18.
તે 19નો અવયવ તો 19 એકા 19 એટલે 1 અને 19 એટલે એમાંથી એક 19 લખેલો છે એટલે આપણે 19 સાથે જોડીશું. 24નો અવયવ તો 24 એકા 24, 12 દુ 24, 8 તરી 24 અને 6 ચોક 24 એટલે કે અહીંયા 12 છે. તો 24નો અવયવ અહીંયા 12 આપેલો છે મિત્રો, એટલે કે અહીંયા ડી જવાબ આવશે. 11નો અવયવ એટલે 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33 એટલે કે અહીંયા 33 થશે. તો 11ના અવયવ આપણે શોધવા માટે 11નો ઘડિયો લખીશું. 11 એકા 11, 11 દુ 22, 11 તરી 33 એટલે કે અહીંયા 11નો અવયવ આવશે 33 અને 7નો અવયવ એટલે કે 7 એકા 7, 7 દુ થશે 14 એટલે 7નો અવયવ થશે 14. તો આ સાથે મિત્રો આ ભાગ પૂરો થશે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.